ગુજરાતમાં હેલ્થકેરને લઈને એક બહુ મોટો અપડેટ આવ્યો છે. એક એવી સરકારી યોજનામાં મોટો ફેરફાર થયો છે જેની સીધી અસર લાખો પરિવારો પર પડશે. તો ચાલો આજે વિગતે સમજીએ કે આ આખો ફેરફાર છે શું અને એનાથી કોને કોને ફાયદો થવાનો છે. આ જે આંકડો સ્ક્રીન પર દેખાય છે ને, બસ એ જ છે આખી વાતનો સાર. આયુષ્માન કાર્ડ ધરાવતા લોકો માટે હવે હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ છે પૂરા 10 લાખ રૂપિયા. પણ સવાલ એ છે કે આ પહેલાં કેટલું હતું? તો સીધી વાત છે કે કવરેજ બમણું એટલે કે ડબલ થઈ ગયું છે. પહેલાં જે લિમિટ 5 લાખ રૂપિયાની હતી એ હવે સીધી 10 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ કોઈ નાનો સૂનો વધારો નથી, આ એક બહુ મોટો જમ્પ છે. પણ હવે સવાલ એ થાય કે આ 10 લાખ રૂપિયાનો લાભ મળશે કોને? આ ફેરફારની અસર કેટલી મોટી છે? સાચું કહું તો આંકડો જાણીને કદાચ નવાઈ લાગશે. જી હા, આ આંકડો બિલકુલ સાચો છે. આખા ગુજરાતમાં 1.79 કરોડ પીએમજેએમઆઈ કાર્ડ ધારકોને હવે આ નવા વધેલા કવરેજનો ફાયદો મળશે. વિચારો, રાજ્યની વસ્તીનો કેટલો મોટો હિસ્સો આમાં આવી જાય છે. જો આની પાછળનો આઈડિયા એકદમ સિમ્પલ છે કે ભાઈ, માંદગીના સમયે કોઈપણ પરિવારે પૈસાની ચિંતાના કારણે પાછા પડવું ન જોઈએ. આ એક એવી ફાઇનાન્શિયલ સેફ્ટી નેટ છે જે પરિવારોને આર્થિક રીતે તૂટી જતા બચાવે છે. હવે આ જે પૈસા વધ્યા છે એ ખાલી એક આંકડો નથી. એનો સીધો મતલબ છે કે હવે વધારે ગંભીર અને જીવનરક્ષક સારવાર પણ કરાવી શકાશે. તો ચાલો જોઈએ કે આમાં નવું શું ઉમેરાયું છે. આટલી મોટી રકમનો મતલબ એ છે કે હવે હૃદય, કિડની કે લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી દાટ સર્જરી જેનો ખર્ચ લાખોમાં જતો રહે છે, એ બધું જ હવે આ સ્કીમ હેઠળ વધારે સરળતાથી ઉપલબ્ધ બનશે. ઓકે, પણ આ સારવાર લેવા જવાનું ક્યાં? તો આ માટે રાજ્યભરમાં 2848 હોસ્પિટલોનું એક મોટું નેટવર્ક છે. અને સૌથી સારી વાત એ છે કે આમાં સરકારી હોસ્પિટલો તો છે જ, પણ સાથે સાથે 800થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલો પણ જોડાયેલી છે. એટલે પસંદગીનો અવકાશ પણ મળે છે. અને વાત ખાલી હોસ્પિટલોની નથી. આખા નેટવર્કમાં મળીને લગભગ 2471 જેટલી અલગ અલગ મેડિકલ પ્રોસિજર્સ અને સારવાર કવર થાય છે. એટલે કે નાની મોટી બીમારીથી લઈને મોટા ઓપરેશન સુધી લગભગ બધું જ આમાં આવી ગયું. પણ આજે દેખાઈ રહ્યું છે એ એક દિવસમાં નથી થયું. આની પાછળ એક લાંબી સફર છે. ચલો જરા પાછળ જઈને જોઈએ કે આ યોજના ક્યાંથી શરૂ થઈ અને આજે ક્યાં પહોંચી છે. જુઓ, આખી સફર 2012માં શરૂ થઈ હતી. ત્યારે કવરેજ હતું માત્ર 2 લાખ રૂપિયા. પછી 2014માં એ વધીને 3 લાખ થયું. 2018માં આયુષ્માન ભારત સાથે જોડાતા કવરેજ 5 લાખ થયું. અને હવે 2023માં એક જબરદસ્ત છલાંગ લગાવીને સીધું 10 લાખ પર પહોંચ્યું છે. આ બતાવે છે કે સમય સાથે હેલ્થ સિક્યોરિટીને કેટલી પ્રાથમિકતા મળી છે. ઓકે, તો આ બધા આંકડા, તારીખો, આ બધું તો ઠીક છે, પણ સામાન્ય પરિવાર માટે આનો મતલબ શું? એમના જીવન પર આની શું અસર પડશે એ સમજવું સૌથી જરૂરી છે. આ બધાનો એક જ મતલબ છે: હેલ્થકેર સિક્યોરિટી, એટલે કે આરોગ્યની સુરક્ષા. એવી ગેરંટી કે જો ઘરમાં કોઈ મોટી બીમારી આવી જાય તો આખી જિંદગીની બચત એમાં ખર્ચાઈ ન જાય. યોગ્ય સમયે યોગ્ય સારવાર, ખર્ચની ચિંતા કર્યા વગર. આખરે ગોલ એકદમ સ્પષ્ટ છે: દરેક લાયક પરિવાર માટે મોંઘામાં મોંઘી અને જટિલ સર્જરી પણ પહોંચમાં હોય. પૈસા ક્યારેય સારી સારવારના રસ્તામાં અવરોધ ન બનવા જોઈએ. બસ આ જ મુખ્ય ઉદ્દેશ્ય છે. અને આ એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ કે જ્યારે સરકાર પબ્લિક હેલ્થમાં આટલા મોટા પાયે રોકાણ કરે છે, ત્યારે રાજ્યના હેલ્થકેરનું ભવિષ્ય કેવું બની શકે છે? આના પર વિચારવા જેવું ખરું? આવી જ જરૂરી અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે જાનશી મલ્ટી સર્વિસ ચેનલ જોતા રહો.